Hello student, Standard 5, Subject English, Unit 5, Helping Hands. આપણે આગળ પણ 4 યુનિટો આપણે જુદી જુદી રીતે જોયા હતા. એમાં આજે યુનિટ 5 માં આપણે હેલ્પિંગ હેન્ડ્સ એટલે આપણને જે મદદગાર થાય છે તેવા વ્યક્તિઓ. અને આપણે જોઈએ છે સમાજમાં આપણે જુદી જુદી વ્યક્તિઓ આપણને ખૂબ જ આપણને કામ આવે છે. અને આપણે પણ એ રીતે એકબીજાને કામમાં આવી શકીએ છીએ. અને એ દ્વારા આપણે જોવાનું છે કે આપણા કારીગરો વિશે જોઈએ છે કે આપણા કારીગરો કોણ કોણ છે, તેઓ શું કરે છે, અને એના વિશે આપણે જોઈશું. હવે સામે જ આપણને એક ચિત્ર જ આપેલું છે. એ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે શું કરે છે તે પ્રમાણે જુઓ. તો ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. એટલે પોટર એટલે કુંભાર. તો કુંભાર પોતાના માટલા ઘડવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. તો ખેડૂત શેમાં વ્યસ્ત છે? ખેડૂત તેના ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. અને દરજી જે છે એ દરજી તેનું કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટીચિંગ સિલાઈ સીવણ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. અને ડ્રાઈવર જે છે એ તેની ગાડી હાંકવામાં તે વ્યસ્ત છે. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. એન્જિનિયર એટલે કે ઇજનેર એ પોતાના માપવામાં શું છે? વ્યસ્ત છે. સ્કેલ એટલે માપવું. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. શિક્ષકો જે છે એ શિક્ષકો બાળકોને ભણાવવામાં વ્યસ્ત છે. પ્લેઇંગ, સ્ટડીંગ એન્ડ ટીચિંગ. રમત, સ્ટડીંગ અભ્યાસ, અને ટીચિંગ એટલે ભણાવવામાં પણ તેઓ શું છે? ભણવામાં અને ભણાવવામાં વ્યસ્ત છે. કોણ છે? ટીચર. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. જે ફોટોગ્રાફર છે એ ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. વેચનાર તેના પોતાની વસ્તુ વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. કાર્પેન્ટર એટલે કે સુથાર તેનું લાકડું ઘડવામાં વ્યસ્ત હોય છે. અને સુથાર શું બનાવે છે? ફર્નિચર બનાવે છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. માપ લે છે, કાપે છે, અને તેને શું કરે છે? જોઈન્ટ કરે છે. કોણ કરે છે? સુથાર. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર એટલે તે વકીલ શું કરે છે? તેના કાયદા ઘડવામાં વ્યસ્ત હોય છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ. અને પોલીસમેન શું કરે છે? તેની વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ. શૂ મેકર એટલે મોચી તેના પગરખાં શું કરવા છે? સીવવામાં વ્યસ્ત હોય છે, બનાવવામાં. વિથ સ્ટીચિંગ રેટેટિંગ એટલે કે તે શું કરે છે? સીવવામાં, ચોંટાડવામાં અને ટપમાં. રેટેટિંગ એટલે ટપ. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. નૃત્ય કરનાર શેમાં વ્યસ્ત છે? નૃત્ય કરવામાં. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. ગાયક તેના ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. રમતવીર તેના રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોવિંગ એન્ડ બેટિંગ. તે શું કરે છે? કિકિંગ એટલે કે લાત મારવી. પણ તે અમુક આપણે વસ્તુ શેનાથી રમે છે? ફૂટબોલ હોય તો આપણે એના લાત મારવી જ પડે છે એટલે કિકિંગ. થ્રોવિંગ એટલે ફેંકવું, અને બેટિંગ એટલે બેટથી. તો તે આવી રમત રમવામાં વ્યસ્ત હોય છે. હવે એક્ટિવિટી 1B જે છે એમાં ગીતને આમ આગળ વધારવા માટે આપણે જુદી જુદા કારીગરોનો પણ ઉપયોગ કરીએ છીએ. એમાં પોસ્ટમેન શું કરે છે? ડિલિવરિંગ લેટર્સ એટલે કે પત્રો વહેંચવામાં વ્યસ્ત હોય છે.
નર્સિંગ ધ પેશન્ટ, તે સેવિકા હોય છે, બરાબર, પરિચારિકા, તે શું કરે છે? દર્દીઓની સંભાળ રાખે છે. અ કંડક્ટર ગિવિંગ ટિકિટ, એ ટિકિટ આપવામાં વ્યસ્ત હોય છે. તો આમ દરેક જણ પોતપોતાનામાં દરેક કારીગરો વ્યસ્ત હોય છે. ત્યારબાદ આપણને છે એક્ટિવિટી 1C. 1C માં છે આપણે ખાલી જગ્યા આપેલી છે કે એક્ઝામ્પલમાં આપ્યું છે અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ, એટલે કે ટીચર તેના વર્ગખંડમાં ભણાવવામાં વ્યસ્ત છે. પછી પહેલી છે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ ઓન ધ ફાર્મ, તે ખેતી કામમાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલિસિંગ, તે તેની વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. તો દરેક બાળકો તમે નોટ, પેન્સિલ અને ચોપડી જોડે રાખી છે ને, તો તમે જોડે જોડે લખતા પણ જશો અને આગળ ચોપડીમાં પણ ધ્યાન આપો અને નોટમાં પણ જોડે લખતા જજો. દરેક વસ્તુ તમારે લખવી જરૂરી છે નોટ અને ચોપડીમાં, અને પેન્સિલ અને નોટ તમે તૈયાર જ રાખો અને જોડે જોડે તમે લખતા પણ જાઓ. તો પહેલી ખાલી જગ્યા તમે લખી, ધ ફાર્મર ઇઝ બિઝી ફાર્મિંગ ઓન ધ ફાર્મ, ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલિસિંગ. આ રીતે તમે ચોપડીમાં જો આગળ ધ શૂમેકર ઇઝ મેન્ડિંગ, શું લખવાનું ખાલી જગ્યામાં? મેન્ડિંગ શૂઝ એટ હિઝ શોપ, મેન્ડિંગ. ત્રીજી ખાલી જગ્યામાં મેન્ડિંગ. પછી છે 4 નંબર ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ. ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ. ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વેહિકલ. પછી 5 છે ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લો એન્ડ ઓર્ડર એ શેમાં આવશે? એ ખાલી જગ્યામાં શું આવશે? ધ લોયર. શું આવશે? ધ લોયર. લોયર એટલે વકીલ. LAWYER. So the player is playing the game at the playground. એટલે પ્લેઇંગ આવશે 6 માં પ્લેઇંગ. 7 નંબરમાં જે છે the potter is making the pot at factory or home. ફેક્ટરી એટલે કારખાનામાં બનાવે છે, તેના ઘરે પણ બનાવે છે. પોટર એટલે કુંભાર, તે માટલા ઘડે છે. એટલે પોટર ઇઝ મેકિંગ. 8 નંબર the engineer is scaling the mark. Scaling એટલે માપવું. ત્યારબાદ છે the fruit seller એટલે ફળ વેચનાર. The fruit seller is selling fruits. Selling. Fruit seller is selling the fruit at the market. Thus, the dancer is dancing on the stage. The dancer. Again number, the tailor is busy with cutting the clothes and stitching. In his shop.
નેક્સ્ટ છે ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. તો ધ સિંગર, સિંગર એટલે ગાના, ધ સિંગર. નેક્સ્ટ ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર ઇન એરિયા. દરેક એરિયા પ્રમાણે પત્રોની વહેંચણી કોણ કરે છે? ધ પોસ્ટમેન. આપણે લખીશું પોસ્ટમેન. પછી છે ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. તો નર્સિંગ. અને આગળ છે ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં પાણી કોણ પાય છે? મારી. તો આપણે લખીશું ગાર્ડનર. તો બાળકો, તમને સમજ પડી આપણા કારીગરો આપણા શું કામ કરે છે, આપણી માટે કેવા કાર્યો કરે છે? તો આ રીતે તમારે દરેક જણાએ નોટમાં ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે અને આ રીતના સ્પેલિંગો પણ તમારે લખવાના છે. હવે આ સાથે આપણે પાર્ટ 1 અહીંયા પૂરો કરીએ છીએ.